નમસ્કાર અમૃત મંથન સાથે આપ તમામનું સ્વાગત છે। એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણી સંસ્કૃતિને સાચવનારા આ ગુજરાતના પ્રસિદ્ધ કલાકારોનું એકવાર સ્વાગત કરીએ। બિરજુભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે। રામદાસજી આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। કોઈ સવાલ કરતા પહેલા એક વખત આ જગ્યા પર શિવ અને ભવનાથને રામદાસજી આપના સ્વરોમાં આવકારવા છે તો એક વખત આવકારો। જય હો। जय भवनाथ दादा, जय गिरनारी महाराज, जय दत्त महाराज। अपनी पावन भूमि, अपनी संतो महापुरुषों की भूमि अने ओण साल मिनी कुंभ एटले कि मिनी कुंभ पण आपणे बधाय माटे महाकुंभ सेवाला मिनी महाकुंभनो आपणे दर्जो मळ्यो छे। एटले एवा महापुरुषोनी उपस्थितिमां आपणने संतोनी कृपाथी, महापुरुषोनी कृपाथी अने आपणा सरकारश्रीनी कृपाथी आपणने अवसर मळ्यो छे। आ अवसरने आपणे વધાવી અન્ન પાણી બધાને હરિહર કરાવી, બધાને દર્શનનો લાભ મળે, બધાને ભાવભક્તિનો લાભ મળે। સત્ય સનાતન તો એ જ સેવાલા અને જે આપણો ભવનાથનો મેળો છે એ જ સનાતન સેવાલા। એટલે પ્રેમથી બધાય ખૂબ સંતોના દર્શન કરો અને ખૂબ બધાને સહાય રૂપે બને સરકાર આપણી એવી આપણે એમને પ્રાર્થના કરી। જય ગિરનારી, ઓમ નમો નારાયણ। બાપુ એક આવકારો શિવજીને યાદ થઈ જાય તમારા સ્વરની અંદર। જય હો। આજે અમારા ગણેશ બેસાડી દો તમે। એક દત્તબાવની આપણે ગાઈ છે, દત્તબાવની બાપાની અને આપણા ગિરનારની જ આરતી છે અને આપણા મહાપુરુષોની આરતી છે। આ સંધ્યા સમયે ગવાય છે। શ્રી ગુરુદેવ દત્ત અવધૂત માર્ગ સિદ્ધ 84 તપસ્યા કરે શ્રી ભેખ કિયો શંભુ एक कारण गुरुजी शिखर पर तप करे श्री गुरुदत्त गिरनार में जप करे अलख जी महोर गढ़ राज करे श्री ओम गुरुजी हरि ओम गुरुजी हरि ओम गुरुजी। रामदास जी तमे अहिया उतारो पण करो छो 4-5 दिवसनु કેટલા વર્ષથી કરો છો ને આવો કેમ વિચાર્યો કે કલાકારે ઉતારો પણ કરવો જોઈએ અને લોકોને બોલાવવા જોઈએ સામે? કારણ કે આ કામ તો સીધી રીતે સાધુ સંતો પણ તમે પણ આ પરંપરામાં છો, કેમ એવો વિચાર આવ્યો? અમારા મહાપુરુષોની કૃપાથી, અમારા સંતોની કૃપાથી, અમારા દેવદાસ બાપુ પરમના પીરની કૃપાથી માનવ સેવાનો એક અવસર અમને મળે છે અને અમારા મહાપુરુષોનો આ માર્ગદર્શનમાં આપેલો છે કે બને એટલી માનવ સેવા કરજો। એ હેતુથી અમે આ ઉતારો કરી છે। જાલગી ગિરનારી મારા હલાવે તાલગી કરશું, આપ બધાનો સહાયથી જાલગી રહે તાલગી કરશું। બિરજુભાઈ બારોટ ઉપસ્થિત છે। બિરજુભાઈ શું કહેશો? શિવ એક શક્તિ, જેટલા શંકર એટલા કંકણ અને જે એ ભૂમિમાં આપ બેઠા છો, કેટલું ગૌરવ થાય અને ખાસ જુનાગઢ આવીને કેવી અનુભૂતિ થાય? પહેલા તો આ જે ગિરનારની ભૂમિ છે એ પવિત્ર ભૂમિને હું વંદન કરું છું। વર્ષોથી ચાલતો આ મેળો ભવનાથનો ભવથી ભજન અને ભોજન અને આ સંત દર્શનનો મેળો એટલે ખૂબ આનંદ થાય છે। કેમ કે આપણી જે પરંપરા છે, આપણા ભજનો છે, આપણા બધા લોકગીતો છે પ્રાચીન, બધું એ જળવાઈ રહે એ રીતના આપણે આજે લોકો સુધી પહોંચે એ રીતના આ જે એક અવસર મળે છે આ 5 દિવસનો જે ભવનાથનો મેળો, એટલે ખૂબ આનંદ થાય છે। બિરજુભાઈ એક સરસ મજાના શિવ સંવાદમાં એક શિવ સ્તુતિ। બસ મહાદેવના સાનિધ્યમાં બેઠા છીએ એટલે એક લોકગીત મહાદેવનો છે। વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે, વનમાં મહાદેવનો ચેલો શંખલો વગાડે, શંખલાનો નાદ રે જોવા જાય મહાદેવના મેળે હાલો રે પાર્વતી, શંખલાનો નાદ રે જોવા જાય મહાદેવના મેળે હાલો રે પાર્વતી, વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે। સનાતન સંસ્કૃતિનું શિવ સ્વરૂપ, સનાતન સંસ્કૃતિનું શિવ સ્વરૂપ, સનાતન સંસ્કૃતિનો શિવ સ્વરૂપ એટલે અહીંયા અન્ન પાણી બે મહાપુરુષ બે શબ્દોમાં આપણે એમને કહી હરિ ને હર
બેયનો આ મેળો છે. હરિયાર હરિયાર હરિયાર, સંદર્શન, ભજન, ભોજન, બસ અવસર છે વાલા, આને માણી લ્યો અને ખૂબ આ અવસરને આપણે આગળ વધારી. આપણા સરકારશ્રીને પણ ખૂબ ખૂબ વધાય છે કે આજકાલ મિની કુંભ આપણને આ મિની કુંભમાંથી મહાકુંભ બને એવી કાક આપણે એમને અરજ કરી. એમને રામદાસજી, તમારા જે ભજનો છે અને તમે જે ગાવ છો, નવી પેઢી જે અત્યારે અમારા જેવી છે, અમારાથી નાની પેઢી જી છે, સાહેબ. આ બધા શબ્દોને સમજવા પડશે ને જી કે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દે ઉદન દેજે. તો આ બધી વસ્તુઓ જે મોબાઈલમાં જોવા વાળો વર્ગ છે ને, નથી ખબર. જી 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 તો આ બધી વસ્તુને સમજાવવાની એક જવાબદારી આપણા બધાની છે કે આપણી આવનારી જનરેશનના બધા ગીતો ખબર પડે કે ભાઈ આ ગીતોમાં શું તાકાત હતી જે માણસને પોતાનો અંતરનો નાદ બતાવતા હતા. આ ગીતો કે ખુશી જમાનાને દેજે મને હર દમ રુદન દેજે, એટલે આ બે શબ્દો પણ સાંભળવા છે ને, આ બધી વસ્તુ શું કહેવા માંગતી? સંતો મહાપુરુષોનું જીવન એવું જ હોય છે. પારકાના દુઃખે દુઃખી હોય છે પોતે. મહાપુરુષો આપણા છે ને બધાય, એમની આપણી માથે આસીમ કૃપા છે. અને અબ સોંપ દિયા જીવન ભર કા સબ હાર तुम्हारे हाथों में, जीत तुम्हारे हाथों में, हार भी तुम्हारे हाथों में, એમ ભોળાનાથને આપણે બધું સુપ્રત કરીએ. અને એ બધી આ શોભાને ખૂબ વધારે, આપણા સરકારશ્રી વધારે, આપણા મહાપુરુષોને કૃપા કરી. એમને કહી બાપા ખૂબ કૃપા કરો, સંતોને કહી અને મિની કુંભમાંથી મહાકુંભ બને એવી પ્રાર્થના કરી. આપણે બે શબ્દો આપના, ખુશી દેજે જમાનાને, અને આપને ગમતા બે ચાર એ વૈરાગી સાંભળવા છે આજે. કારણ કે અત્યારે જમાનામાં થોડાક નવું પ્રકારનું ગુજરાતી સંગીત આવી ગયું, પણ તમારી પાસે છે તો પીરસો નવા જમાનાના નવા જુવાનીઓને. એ ગઝલ છે નાજીર સાહેબની. ક્યાં વાત. ખુશી દે જે જમાનાને મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે, અવરને આપજે ગુલશન, મને વેરાન રણ દેજે, મને વેરાન રણ દે. મહાપુરુષોની વેદના છે આ. જગત કલ્યાણ માટે એમના અવતરણ થાય છે. સંતો મહાપુરુષોજી આવ્યા છે, જગત કલ્યાણ માટે આવ્યા છે. અને એમને આપણે કોટી કોટી વંદન કરી, કોટી કોટી પ્રણામ કરી બાપાને, ભોળાનાથને, દત્ત મહારાજને, કે બધાયને સુમતિ શુભ. અને આ કુંભમાં આપણે ખૂબ માણી વાલા, આનંદથી માણી, સંદર્શન કરી. આવો અવસર પાછો ન મળે વાલા. બિરજુભાઈ, આપણી પેઢી એટલે કે આપણે યંગસ્ટર્સ છે, આ પેઢી પાસેથી શું શીખવા જેવું છે? ખાસ તો જે ઘણા બધા જૂના ભજનીકો છે, એમાંય બે યોદ્ધા કલાકાર જે બ્રહ્મલીન પૂજ્ય નાણસ્વામી બાપુ, કાનદાસ બાપુ, કે પછી લક્ષ્મણ બાપા છે, રામદાસ બાપુ છે, નિરંજન દાદા છે, આ બધાને સાંભળી અને ખૂબ નવી પેઢીને શીખવા મળે કે કેવી રીતના ભજન ગવાય, કેવી રીતના લોકગીતો ગવાય. એટલે એ ખૂબ એમનામાંથી પ્રેરણા મળે છે. ખાસ તો જે લોકગીત છે, અમારે અહીંયા બિહારી દાદા બેઠા છે, અમારે હેમુ દાદાને યાદ કરવા પડે. લોકગીતો ખૂબ બધા ખૂબ સારા એવા ગાય, એટલે એમનામાંથી પણ ખૂબ પ્રેરણા મળે કે કેવી રીતના આપણે ગાવું આ બધું. એમુ દાદાનું તમને ગમતું કોઈ એક લોકગીત સંભળાવો. રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, મારા રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, ગરવાને રે માથે રે રૂખડીયો જણું બીયો. આ જે બધા બેઠા છો એને આ મહાશિવરાત્રી કુંભ મિની કુંભમાં બેઠા છે, ત્યારે બધાને વિનંતી કરું કે આ લોકગીતમાં બે હાથ ઊંચા કરીને એવી મને તાળીઓનો સાથ આપો. તાળીઓનો નાદ થઈ જાય ભાઈ. રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, મારા રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, ગરવાને રે માથે રે રૂખડીયો જળું બીયો, એવા ગરવાને રે માથે રે રૂખડીયો જળું બીયો, જેમ જળું બે
મોરની માથે નાગજો એવા ગરવાને માથે રે રૂખડીયો જણું બીયો એવા ગરવાની માથે ને રૂખડીયો જણું બીયો. કેટલી તાકાત છે શબ્દોની કે આ જગ્યા પરનો આખો માહોલ બદલાઈ બદલાઈ ગયો. રોડ ઉપર ચાલતા લોકો દેખાય છે કે ઊભા રહી ગયા. હા રામદાસજી, પહેલી વાર તમે જ્યારે ઉતારો કર્યો હતો જી જી ત્યારે ખબર પડી કે સરકાર આ મિની કુંભ સુધી પહોંચશે ને તમારો ઉતારો પણ આ લેવલ સુધી કે હું ને કિશન તો ગઈકાલે પણ આપને મળવા આવ્યા હતા, પણ ત્યાં માહોલ જ એવો હતો કે અમે તમારા સુધી ન પહોંચી શક્યા. પછી આજે બપોરે અમે પહોંચ્યા તો કેટલો બદલાતો તમે આ મેળો જોયો? હજી ખૂબ આગળ વધવાનો છે મેળો, અને માનવ સેવા અહીંયા જે થઈ રહી છે, મા અન્નપૂર્ણાની સેવા થઈ રહી છે અને સંત દર્શનની સેવા થઈ રહી છે. આપણે આમાં ખૂબ આપણા મહાપુરુષોને એમની કૃપાથી, આપણા સંતોની કૃપાથી આ અવસર આપણને મળે છે. આ કોટી કોટી પ્રણામ એમને આપણે કરવા પડે વાલા, અને આપણે અવસર વધારવાનું છે, આગળ બને એટલી માનવ સેવા કરવાની છે. રામદાસજી, એક પરંપરા છે કે ભાઈ જ્યારે રવેડી નીકળે અને દામોકુંડમાં સંતો સ્નાન કરવા આવે ત્યારે ખુદ ભગવાન શિવ અહીંયા સ્નાન કરવા આવે છે, હિમાલય મૂકીને. જી સત્ય સત્ય. તમે આ કેવો આધ્યાત્મિક માહોલ જોયો છે? કારણ કે અમે ને કિશને તો 5, 10, 15 વર્ષમાં જોયો, પણ તમે તો વર્ષોથી આ પરંપરા જોતા આવો છો. 45 વર્ષ થયા મારે, અને બાપાને અમારે પૂજ્ય બાપા બેટા રાજેન્દ્રદાસ બાપુ, એમને પણ એટલા વર્ષો અમારો અહીંયા માનવ સેવાનો એક અવસર અમને મળે છે. પૂજ્ય બાપાએ 12 થી 13 વર્ષ ઉતારો બાપાનો અહીંયા રહ્યો. એ પછી અમને પ્રેરણા કરી, બેટાઓ તમે બધા આ સંસ્થાને આપણે આગળ વધારો. એવા અમારા પરબના પીર અને અમારા બધા સ્વયંસેવકો, એમની કૃપાથી, સંતોની કૃપાથી આ એક માનવ સેવા અમારે માટે સેવાલા. એટલે અમે માનવ સેવા કરવાના છીએ. જાલ ગિરનારી મહારાજ કરાવશે, જાલ માનવ સેવા કરશું. રામદાસજી, ભજનથી કેટલી ટાઢક પહોંચે? ભજન શું છે એમ? ભજન છે આત્માનો ખોરાક છે. આત્મા પ્રફુલ્લિત થઈ જાય. હા ભજન છે આત્માનો ખોરાક છે, અને પાણી છે દેહનો ખોરાક છે. હા પણ જે ભજન આપણે ભજન સાંભળીએ કે ગાઈએ, એ એક આત્માનો ખોરાક છે, અને એ નશો આપણે સદાય માટે, કાયમ માટે રહેશે. મહાપ્રભુના દર્શનનો પણ નશો રહેશે, અને અવસરનો પણ નશો રહેશે. અને ખુશ, અંદરથી દિલથી ખુશ રહેવું હોય, અંદરથી આપણે અંતર આત્માને ખૂબ, જો તમારા મોઢા ઉપર જરાય ટેન્શન નથી એમ. આજે મારું હાઈ બીપી થઈ ગયું હતું, પણ તબિયત થોડીક લૂઝ હતી, પણ સંતોની કૃપાથી, સંતોના દર્શન કરીને તો પાછું લેવલ આવી ગયું છે વાલા. આમ જાણું તમે આમ કયા શબ્દો ગુણગુણતા હો હંમેશા, કે કોઈ એવા શબ્દો જે તમને હંમેશા ગાવાનું મન થતું હોય, અથવા તો માણસ ખૂબ ચિંતામાં હોય અથવા તો ખૂબ મજામાં હોય, તો તમને એવા કયા શબ્દો છે જે તમે હંમેશા આમ ગુણગુણાવતા હો, પ્રભુને યાદ કરતા હો? એ મારા ગુરુ મહારાજનું નામ અને મારા હરિનું નામ, હરિહર, સદદેવીદાસ, જય ગિરનારી. આ એક મહાપુરુષનું ભજન છે અમારું, અને એ ભજનને અમે કાયમ રટતા જ રહીશું વાલા. કેવું ભજન છે? અમને સંભળાવો. અમને તમે જેટલું કહેશો એટલું તમારે બોલવું પડશે. અને ખાસ તો ઘણા બધા ભજનો ગાયા છે. અમારે ગુરુ મહારાજની ઉપસ્થિતિ છે, ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપા, બધા સંતોના આશીર્વાદ મળે છે. એમાં ખાસ અમારે ગુરુ મહારાજ ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપા, અને આ પરબની એક સંધ્યા છે. બાવાજી તમારા હસે તમને ભજશે રે, બાવાજી તમારા હસે તમને ભજશે રે ને, આજ તો નયા રે લગાર રે એ પરબના પીરું બાવડી ચાલો તો ગુરુ મારા સે રે બાવડી ચાલો તો ગુરુ મારા સે. ગુરુજી બેઠા છે, રાજેન્દ્રદાસ બાપુ છે. શું પ્રેરણા મળે છે? કારણ કે હું ગઈકાલે રાત્રે હું ને કિશન લેટ નાઇટ આવ્યા ત્યારે પણ બાપુ એક ભજનની મોજ માણતા હતા, તમારી સાથે બેઠા હતા. કેટલો ઉત્સાહ મળે અને છે. એમના ચહેરા પણ હું જોઉં છું હંમેશા બાપુ એ પ્રફુલ્લિત હોય, એટલે એમનું પણ ભજન બહુ જોરદાર છે. એમનો જોઈએ એટલે આપણને ઉર્જા મળી જાય.
બાપાની અમારે એક બાપાની આસીમ કૃપા છે અમારી માથે, સંતોની આસીમ કૃપા છે. અહીંયા માનવ સેવાનો અવસર મળે છે અમને. બસ આવો અવસર અમે કોઈ દી ક્યાંય અમારે ઘરે કરી તો આવો અવસર નથી થતો અમારથી. માનવ સેવા અદ્ભુત થાય છે અહીંયા, સંદર્શન અદ્ભુત થાય છે, ભજનો અદ્ભુત થાય છે અને માર્ગદર્શન બધાને મળે છે. અહીંથી રાહ મળે છે વાલા, ભવનાથના મેળામાંથી માનવને રાહ મળે છે અહીંથી. આવું કરાય, આમ કરાય, આ કરાય, આ ન કરાય, એવી રાહ મળે છે અહીંથી આપણને. બિરજુભાઈ, બાપુને યાદ કરીને એક થઈ જાય અને મા બાપ વિશે પણ ખૂબ સરસ વાતો તમે કરતા હો છો. હું સાંભળું, નવી પેઢીએ સાંભળવા જેવી વાત છે બિરજુભાઈ પાસેથી કે માતા પિતા માટે ગાય પણ છે. જાહેર કાર્યક્રમોમાંથી પણ એટલું સમજાવે છે કે ભાઈ માતા પિતાની સેવા કરજો. ત્યારે ભાઈ એક આપનો સરસ મેસેજ માતા પિતા અને ગુરુજી માટે. જો કે ગુરુજી છે, માતા પિતા છે, એ બધાના જ્યારે આશીર્વાદ મળે ને ત્યારે જ અહીંયા સુધી પહોંચી શકાય. ક્યાં વાત, ક્યાં. અને ત્યારે જ આપણે જે સાચું જે ગાતા હોય, આપણે ભજન છે, લોકગીતો છે, એ આપણા જે બધા જે સાંભળવાવાળા ઓડિયન્સ છે એની સુધી પહોંચે. એના જો આશીર્વાદ હોય છે, ગિરનારી મહારાજના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ અને ગુરુ મહારાજના આશીર્વાદ હોય તો જ અહીંયા સુધી પહોંચી શકાય. ભજન, ભોજન અને ભક્તિ, બિરજુભાઈ, આ ત્રણેય વસ્તુનો અદ્ભુત સમન્વય છે જુનાગઢમાં. મેળે મેળે આવે ને લોકો મેળે મેળે જાય, પણ તમે કોઈ પણ ઉતારા જાઓ, તમે ગમે ત્યાં જાઓ, જાણે કે આમ વેવાય વેલાયની જેમ તાણ કરે કે ભાઈ તમે અમારે ત્યાં જમી જાઓ, આ જમી જાઓ. આવો માહોલ તમને બીજે ક્યાંય જોવા મળે? કારણ કે તમે તો દેશ વિદેશમાં ટૂર કરો છો. આવો માહોલ બીજે ક્યાંય દેખાય ભાઈ? આપણી જે સનાતન સંસ્કૃતિ છે, આપણી બધી જે દેહાણ જગ્યાઓ છે, એમાં આ જે પહેલેથી જ છે હરિહર, સંત દર્શન, ભજન, ભોજન. એટલે આ જે આપણી જે પવિત્ર બધી ભૂમિ છે, પવિત્ર બધી દેહાણો જગ્યા છે, એમાં આનો મહિમા બહુ મોટો છે. જી જી બાપુ. યુગોલગી છે, યુગોલોગી, યુગોલગી છે. આજકાલ છે એમ નથી, યુગોથી આલ્યું આવે છે અને આ પરંપરા આપણી રહેવાની છે વાલા, અને કાયમ માટે રહેશે. અને જેમ બને એમ આગળ વધે છે. આ સંસ્કૃતિ આપણી સનાતનની સંસ્કૃતિ જાગૃત થયું. સનાતન અત્યારે જોવું, અત્યારે સનાતન જાગૃત છે. આપણે બધા જેના થકી છે એ માં પાર્વતી છે. આપણે ભોળાનાથને યાદ કરીએ તો એ સતીને કેમ ભૂલી જાય? કારણ કે આપણે બધા જ વાહ, એક માના કુખે જન્મ લઈને બાપુ એમ કહેવાય કે આ દુનિયામાં આવ્યા છીએ. તો ભોળાનાથની સાથે માને પણ યાદ કરવા પડે, સતી સીતાને યાદ કરવા પડે. અને જ્યારે આ ગરવા ગિરનારમાં બેઠા છીએ અને માં અંબાના સાનિધ્યમાં બેઠા છીએ, ત્યારે એ સતી સીતા અને માં પાર્વતીને બિરજુભાઈ અને બાપુ હો નાચે ગુણેશા ને નાચે હનુમાન, નાચે ગુણેશા ને નાચે હનુમાન, પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન, અગડ બમ બબમ બમ, અગડ બમ બબમ બમ, ડાક વાગે ડમરું, નાચે સદાશિવ આગે ભૈરવ, નાચે સદાશિવ આગે ભૈરવ. બિરજુભાઈ, શક્તિ એટલે શું? ખરેખર મારો બહુ આમાં તો બોલવાનો વિષય છે નહીં. માથી કોઈ મોટું નહીં. જગદી માથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ, એમાં કોઈ નમાવે શીશ, મારી અંબા આગળ આલિયા. કવિ હાલ કે બાપુ મારે સતી સીતા સાંભળવું છે. સતી સીતાને લક્ષ્મણ વીર, પધારો પિયર ભાણે. એ માં દિવાળીમાં આપણા ગાતા, આપણા માં દિવાળી અહીંયા થઈ ગયા ને દિવાળીમાં, એમનું આ માં સીતાજીનો એક લોકગીત છે એમનું. હરે વનમાં નહીં મળે તેલ કે ધૂપેલ, આશયરૂનો મેલ, પધારો પિયર ભાણે, પધારો પિયર ભાણે. જય બિરજુભાઈ, બાપુ આપ બંને પાસેથી એક પ્રેરણા આપો
કે આ સનાતન સંસ્કૃતિ ને જાળવવા માટે સરકાર તો મહેનત કરે છે, તમે બધા દિવસ રાત મહેનત કરો છો. હું કલાકારોને બધા કહેતા હોય કલાકારો એટલે મજા, પણ ભાઈ આ એ કલાકારો છે કે જે રાતે મુંબઈમાં હોય અને બીજા દિવસે કચ્છ અને ભુજના કોઈ ગામડામાં ગાતા હોય ને ત્રીજા દિવસે અંકલેશ્વર કે ભરૂચમાં ગાતા હોય. આ પણ એ લોકો છે જે સનાતન ધર્મને બચાવવા માટે દિવસ રાત મહેનત કરે છે. ભાઈ આપની એક અપીલ, નવી પેઢીમાં આ સંસ્કૃતિ જળવાઈ રહે, પોતાના બાળકોને લઈને લોકો શિવરાત્રિના મેળામાં આવે અને રામદાસજી જેવા એ લોકો કે જેને આજે પણ આપણા રાગને, આપણી સંસ્કૃતિને, આપણા ભજનોને સાચવી રાખ્યા છે એની મુલાકાત લઈ. બાપુ આપની અપીલ, ભાઈ એક આપની અપીલ, એક અપીલ કરો. આપણા સંસ્કૃતિને જાળવવા શું કરવું પડશે એ અપીલ કરો. અમારા જેવા યુવાઓને આહવાન કરો તમે. બસ આ આપણો સનાતન છે, એમાં બધા મળીએ આપણે, કેમ કે અત્યારે ધર્મ છે એ પાંગળો છે. ધર્મ છે એક પગે ઊભો છે, એટલે બધા એનો આપણે સહારો લેવો પડશે. પેલા અસીમ કૃપા મહાપુરુષોની લેવી પડશે અને પછી આપણે આગળ વધી શકશું. એટલે એ આપણે હરહંમેશ માટે યાદ રાખવાનું. અત્યારે ધર્મ પાંગળો છે, એક પગે ઊભો છે. બધાના સહકારથી, બધાના ટેકાથી આપણો સનાતન ધર્મ આગળ વધશે. વાલા બિરજુભાઈ ખાસ તો આપણી જે દેહાણ જગ્યાઓ છે, આવા જે વર્ષોથી ચાલતો આ ભવનાથનો મેળો છે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહી. અમારું તો એ કામ છે આર્ટિસ્ટનું કે સંગીત અમારી પાસે કીર્તન ભક્તિ છે, તો અમારીથી જે પહોંચે એ અમે પબ્લિક સુધી બધું પહોંચાડીએ છીએ. હા, એ રીતના આ બધી સંસ્કૃતિ જળવાઈ રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. બિરજુભાઈ, એક અમારા બધા છોકરાઓની રિક્વેસ્ટ છે કે સૈયર મોરી તમે તમારી બે લાઈન સાંભળવી છે બધાને. હે સયર મોરી રે ચાંદાને પછવાડે એ હુરજ ક્યારે ઉગશે ને લો, મારો હુરજ ક્યારે ઉગશે ને લો, સયર મોરી રે ચાંદાને પછવાડે એ હુરજ ક્યારે ઉગશે ને લોલ. આવા તો ઘણા બધા લોકગીતો છે. ભાઈ મેં સીધરે જાણીને એક ખાસ મને ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપાએ 2-4 એવા લોકગીતો આપેલા, એટલે ખૂબ ચાલે છે અત્યારે અને ખૂબ લોકો સુધી બધા પહોંચ્યા. એમાંનું એક આ લોકગીત, હે ઓલ્યા ગોવાળિયાને કોણ સમજાવે ને, વ્રજ મને કોણ લઈ જાય, મને કનૈયાના કાગળ જાવે ને, વ્રજ મને કોણ લઈ જાય, હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, બે હાથે તાળી પાડીને બતાવો. મારા આવે છે. અને એક લોકગીત છે પણ એ બધાએ ખૂબ વધાવ્યું છે, એની પણ હું થોડી યાદી કરી દઉં. એ યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, એને યમને લાગી માયા રે સુધ બુદ્ધ ખોયા, પીળા રે પીતાંબર પેરા મારા મનડાને હેરા, પીળા રે પીતાંબર પેરાય મારા મનડાને હેરા, અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા, યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું વારી, ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા, યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, મેં તો સીધરે જાણીને તમને સેવિયા, મારા રુદિયામાં દિવસ ને રાત, એ જી રાત એ જીવન ભલે ને જાગિયા, જીવન ભલે ને જાગિયા. બિલકુલ, ખૂબ ખૂબ આભાર
રામદાસજી ગોંડલિયા અને બિરજુભાઈ બારોટ, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. આ આપણા સનાતનના સાચા હીરો છે, સાચા રક્ષકો છે કે જે દિવસ રાત આપણી ગાયકી, આપણા ભજનો, આપણી સંસ્કૃતિ અને આ ભગવાનને જીવતો રાખે છે. વધુ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. ખૂબ ખૂબ આભાર બિરજુભાઈ, ખૂબ ખૂબ આભાર રામદાસજી. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.